તો મિત્રો એક્ટિવા 5G આજે આપણા જોડે આવી છે। એમાં બેલ્ટ ચેન્જ કરવાનો છે। આ જે છે જૂના બેલ્ટની કન્ડિશન તમે જોઈ શકો છો, એકદમ તૂટી ગયો છે કહેવાના મતલબમાં। તો આમાં આપણે જોશું કે જેન્યુઇન હોન્ડાનો નાખવો હોય તો કેટલાની આજુબાજુ પડતો હોય છે। લોકલ નાખવો હોય તો મિત્રો સસ્તો કહેવાના મતલબમાં પડશે, અને જેન્યુઇન હોન્ડાનો નાખવો હોય તો કેટલાની આજુબાજુ પડશે, એના વિશે આપણે વાત કરીશું આજે। तो मित्रों जेन्युइन होंडा मारा जोड़े बेल्ट है कंपनी में मंगावेलू। तो आनी शू MRP है एना विषे बात करीशू। અને કિલોમીટરની વાત કરીએ તો મિનિમમ 10,000 કિલોમીટરની આજુબાજુ સમથિંગમાં ચેન્જ કરવાનો રહેતો હોય છે। અને MRPની વાત કરીએ તો 450 રૂપિયા MRP છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ છે પાર્ટ નંબર છે। અને બેલ્ટમાં ઘણીવાર વારે ઘરે તૂટવાના જો ચાન્સીસ હોઈ શકે, તો એમાં કહેવાના મતલબમાં જે ક્લચ પુલી આવે છે, રોલર આવે છે કે એની જે પ્લેટ આવે છે એમાં ઇસ્યુ હોય તો પણ વારે ઘડી ઓછા કિલોમીટરમાં કહેવાના મતલબમાં તૂટવાના ચાન્સીસ રહેતા હોય છે। તો ઘણા બધા લોકો મને કમેન્ટ કરે છે કે મેં જેન્યુઇન હોન્ડાનું નાખ્યું છે તો પણ મિનિમમ 1500 થી 2000 સુધીમાં તૂટી ગયો છે। તો એનો મતલબ એવું હોઈ શકે કે જે ક્લચ પુલી છે એમાં કોઈ પણ ઇસ્યુ હોઈ શકે તો પણ તૂટવાના ચાન્સીસ રહી શકે છે। અને એવું કંઈ પણ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।